Hi everybody, I'm Rikin Modi from Immigration Genie and you are watching Voice of Genie. Stay updated, stay ahead. ફ્રેન્ડ્સ, વિડીયોના આ સેગમેન્ટમાં હું તમને ઇમિગ્રેશન, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને સ્ટડી વિઝાને લગતી જેટલી બી લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે એના વિશે તમને ગાઈડ કરવાનો પ્રયત્ન કરીશ. તો આજનો જે વિડીયો છે એ એટલો લેટેસ્ટ ન્યૂઝ માટે નથી, પણ હા અત્યારે એના લીધે ઘણા બધા લોકોને ઘણા બધા પ્રોબ્લેમ ફેસ થઈ રહ્યા છે, તો એના માટે આ વિડીયો બનાવી રહ્યો છું. તમને કદાચ ખ્યાલ હશે, ઘણા બધાના મોએ તમે સાંભળ્યું હશે કે 15 નવેમ્બર પછી આવો એક રૂલ આવ્યો છે કે તમારી પાસે જૂનું DS-160 કન્ફર્મેશન પેજ હોવું જોઈએ જો તમે વિઝિટર વિઝા અથવા સ્ટડી વિઝા માટે OFC એટલે કે બાયોમેટ્રિક્સ માટે US માટે અપિયર થાઓ છો, પછી બોમ્બે હોય, દિલ્હી હોય, કલકત્તા હોય કે કોઈ બી સેન્ટર પર હોય. તો આ રૂલનો મિનિંગ શું છે? ઘણા બધા લોકોએ મને કોલ કર્યા, એમાં આપણા વિઝા કન્સલ્ટન્ટ મિત્રો પણ આવી ગયા, જેમણે પૂછ્યું કે અમારા ક્લાયન્ટ ત્યાં ગયા અને ત્યાંથી જઈને એમને પાછું આવવું પડ્યું વિધાઉટ અપિયરિંગ ફોર ધ બાયોમેટ્રિક્સ ઓર ઇન્ટરવ્યૂ. તેનું રીઝન શું? તો ફ્રેન્ડ્સ, હું પહેલાં તમને ન્યૂઝ સમજાવી દઉં. ન્યૂઝ શું છે એક્ઝેક્ટલી, એમની નોટિસ શું છે? તો 15 નવેમ્બરે US ગવર્મેન્ટે ડિક્લેર કર્યું કે 15 નવેમ્બર પછી જે લોકોએ પણ વિઝા અપોઇન્ટમેન્ટ સ્કેડ્યુલ કરી છે એમની પાસે કમ્પલસરી જૂનું DS-160 કન્ફર્મેશન પેજ હોવું જોઈએ, તો જ એમને OFC પર એટલે કે બાયોમેટ્રિક સેન્ટર ઉપર બાયોમેટ્રિક્સ માટે એમને અપિયર થવા દેવામાં આવશે, નહીંતર એમને પાછા જવું પડશે. તો આનો મિનિંગ શું થયો? તો ફ્રેન્ડ્સ, કોવિડ પછી એવું થયું છે કે બિકોઝ એપોઇન્ટમેન્ટ્સ નહોતી મળતી, એટલે ઘણા બધા ક્લાયન્ટ્સ, સ્ટુડન્ટ્સ, વિઝા કન્સલ્ટન્ટ્સ અથવા તો ટૂર એજન્ટ્સ અથવા ટ્રાવેલ એજન્ટ્સ એવું કરતા હતા કે એક DS-160 ફોર્મ ભરી નાખતા હતા ટેમ્પરરી, અને એ જે DS-160 નંબર જે છે એ એપોઇન્ટમેન્ટ સ્કેડ્યુલ કરવા માટે યુઝ કરતા હતા. કેમ કે ડેટ તમને એકાદ વર્ષ પછી મળતી હતી. એટલે દાખલા તરીકે એવું બને કોઈ કે જાન્યુઆરી 2023માં કોઈએ DS-160 ફોર્મ કમ્પ્લીટ કર્યું અને DS-160 ફોર્મ સબમિટ કર્યું, તો એ જે DS-160 ફોર્મ નંબર તમારા એપોઇન્ટમેન્ટ સ્કેડ્યુલ કરવા માટે નાખ્યો તો એમને ડેટ મળતી હતી જૂન 2024, એટલે કે 1.5 વર્ષ પછી. તો પણ એ ચાલતું હતું. હવે થયું એવું કે જે લોકો આ રીતે એપોઇન્ટમેન્ટ બુક કરતા હતા અને જો 15 નવેમ્બર પહેલાં એમણે આ રીતે બુક કરી છે અને માની લો કે જૂન 2024માં એટલે કે 1.5 વર્ષ પછી અપિયર થાય છે, તો એમની પાસે ફિંગરપ્રિન્ટ વખતે એટલે કે OFCમાં જતી વખતે કોઈ જૂના DS-160 કન્ફર્મેશન પેજની જરૂર નથી પડતી. એ નવું DS-160 કન્ફર્મેશન પેજ એમણે જે લેટેસ્ટમાં ભર્યું હોય એના ઉપર એમને વિઝા આપવામાં આવતા હતા અથવા તો નહોતા આપવામાં આવતા, એમના ક્રાઇટેરિયા અલગ રીતે ચેક થતા હતા, પણ ટૂંકમાં એમને એન્ટ્રી મળી જતી હતી. પણ 15 નવેમ્બર પછી જો તમે અપિયર થાવ છો તો તમારે કમ્પલસરી તમારું જૂનું DS-160 નંબરનો કન્ફર્મેશન પેજ હોવું જરૂરી થઈ ગયું છે. ઇટ મીન્સ માની લો કે આને એક એક્ઝામ્પલ સાથે સમજીએ. બે સિનારીઓ. કોઈ એક વ્યક્તિએ 14 નવેમ્બરે DS-160 ફોર્મ સબમિટ કર્યું, DS-160 કન્ફર્મેશન પેજ એમની પાસે આવી ગયું અને DS-160 નંબરનો ઉપયોગ કરીને 14 નવેમ્બર 2023 એપોઇન્ટમેન્ટ સ્કેડ્યુલ કરીને એમને મળી ગઈ એપોઇન્ટમેન્ટ જૂન 2024ની. તો એનો મિનિંગ શું થયો કે જ્યારે જૂન 2024માં અપિયર થશે ત્યારે એમની પાસે એ DS-160 કન્ફર્મેશન પેજ હોવું જોઈએ, એપોઇન્ટમેન્ટ કન્ફર્મેશન પેજ હોવું જોઈએ. આ બે વસ્તુઓ છે, એનાથી એમને એન્ટ્રી મળી જાય છે અને વિઝા મળવા ના મળવા એમના પોતાના ઇન્ડિવિજ્યુઅલ ક્રાઇટેરિયા પણ નિશ્ચિત થાય છે. પણ કોઈ એક બીજી વ્યક્તિ છે જે એમની જોડે જ છે, પણ એમણે એક દિવસ ડીલે DS-160 ફોર્મ સબમિટ કર્યું. માની લો કે એમણે 15 નવેમ્બરે અથવા 15 નવેમ્બર પછી DS-160 ફોર્મ સબમિટ કર્યું અને એ જે DS-160 નંબર છે એમણે યુઝ કર્યો અને એ જે DS-160 નંબર યુઝ કરીને એપોઇન્ટમેન્ટ એમણે સ્કેડ્યુલ કરી, એમને પણ જૂન 24ની ડેટ મળી. હવે થાય છે કેવું કે પહેલાંના સમયમાં DS-160 વારંવાર ચેક કરવાની જરૂર નહોતી પડતી, પણ રિસન્ટ ટાઈમ એવું થતું હતું કે DS-160 તમારે જો એવરી મંથ તમે ચેક નથી કરતા, રિટ્રાઈવ નથી કરતા, તો ઇનએક્ટિવ સ્ટેજમાં આવી જાય છે. ઇટ મીન્સ એ DS-160 ડિલીટ જ થઈ જાય છે, એવું સમજી લો. હવે આ કેસમાં શું થાય કે 15 નવેમ્બરે જે વ્યક્તિએ DS-160 ફોર્મ સબમિટ કર્યું ને એણે એવું બતાવ્યું કે મારે ડિસેમ્બર 2023માં અથવા તો જાન્યુઆરી કે ફેબ્રુઆરી કે એપ્રિલ 2024માં મારે ફરવા જવું છે અથવા તો જાન્યુઆરી 24માં મારે સ્ટુડન્ટ વિઝા માટે અપિયર થવું છે, પણ એમની ડેટ જ જો મળે છે જૂનની, તો એમને નવું DS-160 ભરવું પડતું હતું અને નવા DS-160માં એમને કરેક્શન સાથે લખવું પડતું કે ભાઈ પહેલાં મારે લખવું તો નહોતું પડતું, પણ એમને બતાવવું પડતું કે હવે હું સપ્ટેમ્બર ઇન્ટેક માટે જઈશ અથવા તો હું દિવાળીના ટાઈમમાં ફરવા જઈશ. તો એમની પાસે બે DS-160 પેજ થઈ ગયા. નવા DS-160 પેજને વેલિડ ગણવા માટે
કમ્પલસરી 15 નવેમ્બર પછી જેણે પણ DS-160 ડેટ બુક કરી છે એની પાસે જૂનું DS-160 ફોર્મ કન્ફર્મેશન પેજ કમ્પલસરી હોવું જોઈએ. એટલે કે 15 નવેમ્બર પછી જે પણ વ્યક્તિ બાયોમેટ્રિક્સ માટે OFCમાં જાય છે એની પાસે 2 DS-160 કન્ફર્મેશન પેજ હોવા જોઈએ. એક જૂનું જે 15 નવેમ્બર અથવા એના પછી એમણે જે એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરવા માટે યુઝ કર્યું હતું એ, અને એક નવું, બિકોઝ એપોઇન્ટમેન્ટના જે વેરિએશન અથવા ડિફરન્સ એમને જે નવું ફોર્મ ભરવું પડ્યું એ ટૂંકમાં 2 DS-160 કન્ફર્મેશન પેજ લઈને એમને અપિયર કમ્પલસરી થવું પડે. જો એવું નથી કરતા તો એમને બાયોમેટ્રિક સેન્ટરથી એટલે કે OFC સેન્ટરથી પરત આવવું પડી શકે છે અને ઘણા બધા લોકો પાછા આવ્યા છે. તો આનું સોલ્યુશન શું? આનું સોલ્યુશન એક જ છે, કોઈપણ જાતની લાલચમાં રહ્યા વગર. માની લો કે 15 નવેમ્બરે તમે ડેટ બુક કરી 24 જૂન, હવે બધાને ખબર છે કે હવે આપણે નવી ડેટ બુક કરીશું કે એપોઇન્ટમેન્ટ લેવાનો ટ્રાય કરીશું તો આપણે કદાચ મે 2025ની પણ મળી શકે અથવા નેક્સ્ટ યરની પણ મળી શકે. લાલચ નહીં રાખવાની, નવું ફોર્મ ભરી નાખવાનું, જૂનું ફોર્મ ઓટોમેટિક કેન્સલ થશે, નવું DS-160 કન્ફર્મેશન પેજ તમે ભરશો એટલે એ જે DS-160 નંબર છે એનાથી નવેસરથી જૂની એપોઇન્ટમેન્ટને કેન્સલ કરીને નવેસરથી ડેટ લેવાની છે. એક વસ્તુમાં ધ્યાન રાખવાનું કે માની લો કે આજે તમે જૂની ડેટ એટલે કે જૂન મહિનાની ડેટ તમે આજે કેન્સલ કરી અને નવું DS-160 પેજ તમે આજે ભરો છો, તો આજે ને આજે તમને એપોઇન્ટમેન્ટ પેજ ઉપર કંઈ દેખાશે નહીં, એટલે પ્રોફાઇલમાં કંઈ અપડેટ નહીં થાય. 24 કલાક પછી થશે. તો એના માટે ટેન્શનમાં નહીં આવવાનું. 24 કલાક પછી જ્યારે એમાં પ્રોફાઇલ અપડેટ થઈ જાય ત્યારે તમારે એ રિસન્ટ લેટેસ્ટ DS-160 નંબર લઈને એની અંદર એન્ટર કરી અને લેટેસ્ટ ડેટ બુક કરવી. બની શકે કે એ ડેટ તમને નવા વર્ષની પણ મળે, પણ એનાથી કશો વાંધો નથી. હા, તમે એને એક્સપિડાઇટ કરવાનો ટ્રાય કરી શકો છો અને જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે જશો ત્યારે તમારી પાસે એક DS-160 કન્ફર્મેશન પેજ હશે તો પણ ચાલશે. સો ફ્રેન્ડ્સ, ધેટ વોઝ ધ લેટેસ્ટ ન્યૂઝ અબાઉટ DS-160. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે ઈચ્છતા હો કે તમે DS-160 US વિઝા કોન્સ્યુલેટમાં અથવા તો બાયોમેટ્રિક સેન્ટર પર કે OFCમાં જઈને પાછા ના આવવું હોય તો આટલી તમારે પ્રિકોશન્સ લેવી જ પડશે. તો આઈ હોપ યુ મસ્ટ હેવ લાઇક ધીસ વિડીયો. પ્લીઝ press the bell icon for notification and more such videos like this and subscribe this channel. Thank you very much.